નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે કે જે તમારું ધોરણ 10 અને 12 જે પૂર્વ પરીક્ષાની રિઝલ્ટની તારીખ હતી વિદ્યાર્થીઓ, હવે તમે લોકોને એક તારીખ મળી જશે અથવા જે તમે લોકોનું રિઝલ્ટનું આગળ પ્રોસેસ શું થશે, તમે લોકોની પૂર્વ પરીક્ષા થયા પછી એનું રિઝલ્ટ આવ્યા પછી કેવી રીતે જે તમારું રિઝલ્ટ છે એ લઈને તમારે સ્કૂલ અથવા જે તમારી કોલેજની અંદર તમે લોકો એડમિશન કેવી રીતે મેળવી શકો છો, બધી જ માહિતી અહીંયા મળી જશે. વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખ્યાલ હશે, હવે જે તમારું રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ, બધા જ વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર જે અમારું રિઝલ્ટ ક્યારે આવશે ધોરણ 10માનું અને 12માનું જે વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષા આપી છે. તો વિદ્યાર્થીઓ તમારા લોકોને જો આ લાસ્ટ વીકમાં આવવાની સંભાવના છે. જે તમારું રિઝલ્ટ તમે લોકો 31 તારીખ સુધી તમે લોકો વેઇટ કરી લેજો, જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે તમારું રિઝલ્ટ આવ્યા પછી જે તમે લોકોને કેવી રીતે સ્કૂલ અથવા કોલેજમાં એડમિશન મેળવવાનું રહેશે વિદ્યાર્થીઓ, હવે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન રહે છે કે જે અમે લોકોને હવે સ્કૂલ અથવા કોલેજમાં કેવી રીતે એડમિશન મળશે વિદ્યાર્થીઓ, જ્યારે તમારું રિઝલ્ટ આવી જાય એની ઓરિજિનલ ડોક્યુમેન્ટેશન લઈને તમે લોકો સ્કૂલ અથવા જે તમારી કોલેજમાં જઈને તમે લોકો ડાયરેક્ટ એડમિશન મેળવી શકો છો વિદ્યાર્થીઓ. એમાં કંઈ એડમિશન આપવા સાઈડથી કંઈ તકલીફ નહીં આવે તમે લોકોને. અને જે પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજ હોય એ તો બધા જ ફીસથી તમે લોકોને એડમિશન આપી દે છે, એ તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે. તમે લોકોને એ બી મળી જશે, તમે લોકો ડાયરેક્ટ સ્કૂલ અથવા કોલેજ જશો તો તમે લોકોને જે તમારો ડોક્યુમેન્ટેશન છે એ આખું જમા કરાવીને પછી જે તમે લોકોને એડમિશન મળી જશે જે તમારા સ્કૂલ અથવા જે તમારા કોલેજની અંદર વિદ્યાર્થીઓ. હવે ખાલી તમે લોકોને એટલું કરવાનું છે કે જે તમારું 31 તારીખ સુધી તમે લોકોને વેઇટ કરવાનું છે જે તમારું રિઝલ્ટનું. અને હમણાં જે ઓનલાઈન અથવા જે તમારા જીએસએબલ પોર્ટલ પર આપણે દરરોજ જઈને ચેક કરી રહ્યા છે, ત્યાં કંઈ બી અપડેટ છે નહીં, પણ જે તમારું પૂર્વ પરીક્ષા થયા પછી એના 15 થી 20 દિવસમાં જે તમારું રિઝલ્ટ આવી જાય છે. દર વખતે એવરેજ એટલું ટાઈમ હોય છે વિદ્યાર્થીઓ, અને લગભગ 31 તારીખ સુધી થઈ જશે તમે લોકોને વિદ્યાર્થીઓ. તો તમે લોકો 31 તારીખનું વેઇટ કરી લેજો અને જ્યારે બી રિઝલ્ટ આવશે આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી.